નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી। વિદ્યાર્થીઓના બસ રોકો આંદોલનના કારણે જૂનાગઢ બગસરા અને વિસાવદરનો રોડ 4 કલાક સુધી બ્લોક થઈ જતા ભારે જામ સર્જાયો હતો। જોકે જૂનાગઢ તાલુકા પોલીસ અને એલસીબી પોલીસની દરમિયાનગીરીથી સ્થળ પર ડેપો મેનેજર પહોંચ્યા હતા। વિદ્યાર્થીઓની માંગણી સંતોષી લેતા અંતે આંદોલન સમેટાયું હતું અને વાહનોની અવરજવર શરૂ કરાઈ હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની આગાહીની 2 જુલાઈથી વરસાદની આગાહી વધારે માનવામાં આવી રહી છે। 2 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, જ્યારે બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે। 3 જુલાઈની વાત કરીએ તો 3 જુલાઈના રોજ ગુજરાતના અનેક જિલ્લામાં સૌથી વધુ વરસાદનું જોર રહેશે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જ્યારે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં યલો એલર્ટ જારી કરાયું છે। મહત્વનું છે કે 4 થી 6 જુલાઈની પણ આગાહી સામે આવી ગઈ છે। ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, સુરત જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના તાપીમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માતા અને પુત્રીનું વીજ કરંટના કારણે મોત થયું છે। કપડાં સૂકવતી વખતે વીજ કરંટ લાગી જવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। માતા પુત્રીના મોતથી આ પરિવાર અને ગ્રામજનોમાં શોકનો માહોલ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા નજીક સોખડા ગામે માછલી પકડવાની જાળમાં મગરના 16 બચ્ચા ફસાયા હતા। અંતે તેમને રેસ્ક્યુ કરીને તેમને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં કોર્પોરેશનના ફાજલપુર કુવામાં વરસાદી પાણીની આવક સાથે રેતી અને માટી ભરાઈ જતા 2 કરોડ લીટર પાણીની ઘટ થઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો। ફેસબુક ઉપર પાકિસ્તાન જિંદાબાદની પોસ્ટ શેર કરનારા 62 વર્ષીય આરોપી અંસાર અહેમદ સિદ્દીકીની જામીન અરજી કોર્ટે નકારી દીધી છે। આ સાથે કોર્ટે કહ્યું છે કે રાષ્ટ્ર વિરોધી મામલા પ્રત્યે ન્યાયપાલિકાની સહનશીલતાની આ પ્રકારના મામલા વધી રહ્યા છે। અંસાર અહેમદને જામીન આપવાનો ઇનકાર કરતા જસ્ટિસ સિદ્ધાર્થે કહ્યું છે કે દેશમાં આ પ્રકારના ગુનાઓ હવે સામાન્ય થતા ગયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તામિલનાડુમાં મોટી દુર્ઘટના, ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 5ના થયા છે મોત, 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયરની ચર્ચાઓ વચ્ચે ગાઝા ઉપર હવાઈ હુમલા થયા છે। ઇઝરાયલે સોમવારે ગાઝામાં સ્થિત કેફે, સ્કોલ અને ભોજન વિતરણ સ્થળે હુમલો કરતા આશરે 94 લોકો માર્યા ગયા છે। યુનાઇટેડ નેશન્સના રિપોર્ટ અનુસાર છેલ્લા 15 દિવસમાં ઇઝરાયલના હુમલામાં ગાઝાના 1000થી વધુ લોકો માર્યા ગયા છે। ઇઝરાયલના હુમલાના કારણે ગાઝામાં રહેતા 23 લાખ લોકો સામે ભૂખમરાનું સંકટ ઊભું થયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે સોમવારે એટલે કે 30મી જૂનના રોજ જાહેર કરેલા એક નિવેદનમાં જાણવા મળ્યું છે કે પીસીએને પૂરક ચુકાદો પુષ્ટિ આપે છે કે સિંધુ જળ સંધિ માન્ય અને કાર્યક્ષમ છે। અમે ભારતને તાત્કાલિક સિંધુ જળ સંધિની સામાન્ય કામગીરી પુનઃસ્થાપિત કરવા અને સંધિની તેની જવાબદારીને સંપૂર્ણ અને પ્રામાણિકપણે પૂર્ણ કરવા અપીલ કરીએ છીએ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉના તાલુકાની ઊંટવાડા ગામની પ્રાથમિક શાળાના 13 વર્ગખંડો પૈકી 11 અતિ જર્જરિત સ્થિતિમાં આવી ગયા છે, ત્યારે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડમાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। તો ચાલો મિત્રો,